સુરતના ભટ્ટા રોડની કબીર નિકુંજ સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। ચોરીને અંજામ આપનાર નોકર જ નીકળ્યો। ખટોદરા પોલીસ મધ્યપ્રદેશથી પકડી લાવી। ભટ્ટા રોડ સ્થિત વનિતા પાર્કની નજીક કબીર નિકુંજ સોસાયટીમાં રહેતા મહેન્દ્ર હરકિશનભાઈ રાઠી બિલ્ડરની ઓફિસમાં કામ કરે છે। કબીર નિકુંજ સોસાયટીના પહેલા માળે મહેન્દ્ર, બીજા માળે મહાવીર રાઠી અને ત્રીજા માળે જગદીશ રાઠી એમ 3 ભાઈઓ પરિવાર સાથે રહે છે। વધુમાં પોલીસે જણાવ્યા મુજબ ગત તારીખ 20 એપ્રિલે જગદીશ રાઠી મકાન બંધ કરીને પરિવાર સાથે રાજસ્થાન લગ્ન પ્રસંગમાં ગયા હતા। રાઠી પરિવારે 2 માસ અગાઉ નોકર તરીકે મધ્યપ્રદેશના રામકેશ નામના યુવાનને રાખ્યો હતો। નોકરે મકાન બંધ હોવાનો ગેરફાયદો ઉઠાવી દરવાજાના તાળા તોડી પ્રવેશ કર્યો હતો। બેડરૂમના કબાટનું પણ લોક તોડીને 3 લાખ રોકડ, હીરા જડિત બંગડી, 20 ગ્રામ સોનાનો ટીક્કો, સોનાની 4 નંગ વીંટી, ચેઇન, બટન તેમજ ચાંદીના વાસણ સહિત કુલ રૂપિયા 7.20 લાખનો મુદ્દામાલ ચોરી કરી રામકેશ ભાગી છૂટ્યો હતો। આ બનાવ અંગે ખટોદરા પોલીસ મથકના PIIM હોદડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે નોકર રામકેશ સુદામા હરિજન મધ્યપ્રદેશથી પકડી લીધો હતો। રામકેશનું વતન દિલોરા મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદ પાસેના ચિત્રકૂટ નજીકનું છે। પોલીસે તેની પાસેથી સોનાના દાગીના અને રોકડ એમ કુલ રૂપિયા 7.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો।